કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભાઈઓ. અને જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વ સમાજ. આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે. દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે. અને ઘણા સમયથી જોતો કોઈ પણ અનુભવ હાજર હોય ઠાકોર સમાજનો, તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવશો. અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે. અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એની પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોતા ઇન્સ્ટાગ્રામ શું છે, શું રીલ છે, કઈ ખબર ના હોય. ત્યારે તમે જુઓ આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસર આવ્યા હતા, બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉચકી રહ્યા છો. એ તો એમનું કામ છે યાર, વકીલ જેવું કામ છે એમનું. હા ચાલ, બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું. ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ કેમેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું ભૂલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડા સવાલ બોલ્યા એમણે. પછી જ્યારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને ઇન્ટરવ્યુ. ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે? એટલે કે અમે આટલું આગળ બોલ્યા, આટલું બધું તમને ભરવાયા, તમને તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. तुमको खबर नहीं, જે બોલે એ દિલથી બોલે, બરાબર. લંડનથી મેસેજ શરૂ થયો. લંડન, હા વિક્રમભાઈ તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવતો. હેલો, ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર છે. મેં મીડિયા સામે પણ ઘણી બધી વાત કરી. 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રી જન્મને ભૂલાશે નહીં. આપણે મને ખબર છે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ ફિલ્મની એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા. એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આપી લેવા માટે એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. ત્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી. ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ બીજી રજાવી છે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? વિક્રમ કયો માણસ કદી હું એમને માર્યો હતો, એ પણ મળ્યા નતા. એમને એટલી ખબર હતી એ વખતે તો વિક્રમ ઠાકોર કોઈ છે, એ વખતની વાત કરી. અત્યારે એ સરકાર તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત.
આપણે વાત નહીં કરી, આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહ્યું આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ લાઈવ થયો હતો. આપણે જે અત્યારે પણ છે એટલા માટે છે. કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, અમુક નેતાઓ બોલે છે બોલવું બરોબર નહીં. હા તો એટલે તો મોકો જોતો તો એટલે ભૂલી કાઢ્યું એ તમારો વિષય છે, મારો વિષય નહીં. એ પણ એ મારો વિષય નથી. આમાં હું છે કે જે જોયું લીધું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા. મા બાપના આશીર્વાદથી લઈ પ્રેમ ગુરુ તારું કેમ કરી ભૂલે રાજાથી રાત તારાવીના ગમતું નથી, અવતાર ધરીને આવું છું, ખેડૂત એક રક્ષક, એની પણ મીડિયામાં મેં વાત કરી હતી. હમણાં ટૂંક સમયમાં રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી. રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા. કલોલમાં આપણે થિયેટર છે મલ્ટીપ્લેક્સ, ત્યાં ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર. ઘણા બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને? પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ, બરાબર? એટલે એ બધા એવોર્ડ હું જતો નથી. પહેલા જીવો તો 1-2 વાર, પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બેહાર રાખ્યું છે બધા જોવું તો હું જતો નથી, બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા. પછી સમર્પણ કરી નાખ્યું. વાહ, જોરદાર કહેવાય. કેવું પડે? પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં. તો આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ, સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે. તો મને બહુ આશાઓ હતી કે ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા, બરાબર? પ્રાઇવેટ એવોર્ડ અથવા તો સરકારી એવોર્ડ જે મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે. બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા, બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા. એ બધી વસ્તુ બરાબર છે, પણ આમાં અમુક કેટેગરી હોય કે બેસ્ટ હીરો, બેસ્ટ સિંગર, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર, બેસ્ટ એક્ટર, આ એક્ટર બોલી ગયું એક્ટર થયું, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ ફાઇટ, આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણું પિક્ચર થતું કોઈ બીનું. તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર. મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી, મારા માટે નહીં કહેવા નહીં માંગતો. હા હું તો કરી ગયો તમે કેવી પિક્ચર હતી બરાબર? તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે. એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો. તો આ ચૂક કોની કહેવાય? કોની કહેવાય? સરકારની, બરાબર? ઓકે ચલો, સરકારની. એક વસ્તુ કહું, એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી, કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને. દીકરીઓને ભણાવવાની વાત, ભાઈ બહેનની વાત, ખેડૂતની વાત, છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચરની વાત કરો છો. બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના હતા, મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય? સારી હશે ને? બીજા કરતા તો સારી હશે ને? હા. ગીતો, એ પિક્ચરનું ડિરેક્શન જેવું બંને કરેલું કેવું જોરદાર હતું. બધી રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો. ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ. ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા, પ્રાઇવેટ વાળા, સરકારી વાળાએ આવું કર્યું. બહુ આશાઓ હતી, પણ ત્યારે મેં કીધું કે મને ત્યારે પણ બોલતો મને એવોર્ડ એક બેસ્ટ એક્ટર એવું મને કે ના મળ્યો. બાર આપવાના પિક્ચરને બીજી બધી કેટેગરીમાં 1-2 એવોર્ડ તો મળવા જોઈએ. એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ. કેમ કે મને આશા હતી ચલો બધું જવા દે, સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં હું સારું બોલ્યા છે. આ લોકો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે, તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે મને એવું હતું, પણ ના મળે. એની જવાબદાર કોણ? તો સરકારને ખબર નહીં હોય, સરકારને ખબર નહીં હોય. ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા, રૂપાણી સાહેબ હતા, કોઈ યાદ નથી મને. કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપીએ તો બરાબર છે, આપણે માનીએ છીએ. પણ જે વચ્ચેવાળા કમિટી વાળા હતા છે બરાબર, એ લોકોએ પિક્ચર જોયું એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો છે. એટલું ના થયું કે આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ. કેમ ના આપ્યો? ના આપ્યો બરાબર. તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી? તો આ વચ્ચેવાળા બધા તમે બેહાડ્યા છે ને, તો એમને કાઢો અથવા તો એમને સુધારો.
રોજ કેમ કે સારી સારી પિક્ચર, મારી પિક્ચરની વાત કરતો નથી હું, બીજા કોઈ પણ પિક્ચર, કોઈ પણ હીરોની વાત હોય, પિક્ચરની વાત હોય, બીજા હીરોની પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળ્યો, સારો એવોર્ડ મળવો જોઈએ, એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય. આ ખેડૂતની વાત એટલા માટે કરી કે અમે સરકારે આપેલો સંદેશો હતો એટલા માટે, છતાં એને ના મળ્યો. આ ઘણા બધા આવતો, મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે, ને કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ઇલેક્શન નહીં લેતો. તમારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સોચો બનાવી ગયા. જીતેલો જ છું, જીતેલો જ છું, મારે કશું કરવાની જરૂર નહીં. બરાબર? એટલે બસ જયારે આટલું બધું થતું હતું, બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના, એમના પર કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા. મને ખબર છે આ નહીં બોલાવ, મને ખબર જ છે આ નહીં બોલાવવું, હું કોમ જ નહીં મને બોલાવવું પેલા તો. કારણ કે એવા બધા ઘૂસી ગયા હતા બધા, હતા હવે ઘૂસેલા જ છે. એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ, આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે જે 10-15 જણાનું હોય, કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે. તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્ય એકેડેમી ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાનો પર મારા દુઃખી જેવા સોંગ જોરના તમે ગાયા છે. હા હા, કેવું બોલો વિરોધ નહીં, બરાબર? એનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાત નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બીએ, કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, આપણે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો પસંદ કર્યા, સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય ગયા? એ કહું છું, કઈ કહેવાય? તમે નહીં માનો, જેથી ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમને એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એને કીધું વિક્રમભાઈ આ એક સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલતું. તમે કહો તો તમારો સવાલ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવો કોઈ વ્યસનવાળા સોંગ હું જિંદગીમાં નહીં જોઉં. એટલે અત્યાર સુધીનો રેકોર્ડ છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આપણા એમને આ હિન્દી બધા ગીતો ગાઈ છે બધા, બરાબર? ઇન્ડિયન આઇડલ જોવો છો તમે? બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, મને ઉઠાવી એને તો એ ખોટો થઈ ગયો. હવે લવ સોંગ ગાવ કે તમે, અરે ભાઈ કલા છે એ કલા છે, બોલો તમે કોઈ કુમાર શાનુને બોલાવશો તો ભજન ગાશે? હા, એટલી વસ્તુ છે ને, એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. ના, અમે કલાકાર છીએ, અમારી આ કલા સારી છે, લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટેનો, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગાઈએ છીએ, જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ, ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગાઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે હું લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી જાય સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને
ટકોર કરો, કાનોને કાઢી રાખું. હું એવું ના કહું મારાથી ના કહેવાય ભાઈ બિચારે અમુક જે બી હોય કાઢતાની પણ ટકોર કરજો. અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારને એવું છું તો જે બધું બોલે સરકાર તો બરાબર છે. પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરું તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. કેટલી વસ્તુ હવે ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો આપણે બેન નાની ક્યાં જઈએ તનમી બેન એમના ભજન તમે જુઓ, જીગરના તો હિન્દી ગીતો વિડીયો પણ જોયા છે. આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરી છે. એ બધા તમે ઇગ્નોર કરો છો. ખાલી અમુક ઘણી વખત તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જાઓ છો ના ચાલે ભાઈ. હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારો તમે બોલાવો, કાઠિયાવાડનો હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો. જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો વિનંતી છે, આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર तुम आगे बढ़ो, हम तुम्हारी साथ है. બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા. પણ કોઈ બીજાનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો મારા, બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રજપૂત સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું. અમારા સાગરભાઈ પટેલ, અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો, અમારા સીએમ પટેલ છે. સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં ખબર ના પડી. એમનો વિષય છે, તમે પૂછી લો. તમારા બધા ઘરના જ છે એટલે તમારે તમે ડાયરેક્ટ વાત કરી શકો. અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા, મુલાકાત નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ. બોલાવો ના એવું નહીં. જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે, તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમની કોઈ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે. પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે. બસ બીજું કંઈ કહેવા માંગતો નથી. બધા સાથે રહો, ઠાકોર, ક્ષત્રિય, દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજની બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે. અને આ બધા વચોટિયા છે બધા થતા રહે છે. બરાબર. એટલે ચાલ અત્યારે ભાજપ સરકાર છે, કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ જ હોત. એ ચોખ્ખી વાત છે. મારા માટે ભાજપ પણ એટલી છે, કોંગ્રેસ પણ એટલી છે. બંને સિવાય મારા માટે તમે લોકો લો. એટલું પછી તમે મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે. ના આ તો સન્માન છે. એમાં તો બહુ 200 રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં. હવે આ છે સાત જુદો શું જોઈએ. આટલા વર્ષોથી કશું માગ્યું નહીં, ના તમે આપ્યું નહીં, નવો જોતું નહીં. બાપા હું કહું ખાલી ફોર્માલિટી કરવા માટે તમે એમને બોલાવશો એ ખોટી છે. પણ આગળ જતા બસ એટલું જ કહ્યું કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે, દરેક સમાજને ન્યાય મળે. આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે. અને હા ભાઈ મારા ભૂપતજી કે પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારામાં શું કરવું છે? અરે ભાઈ મારામાં તો હું નહીં કરતું, કશું કરી રહ્યો કરવું છે ચાલુ કરી 2000 હાથમાં કરી દીધું હોય. મેં મારા માટે કશું નથી કર્યું. મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે યાદ ભૂલી જોઈતું છે. અને બસ આ સરકાર હંમેશા આપજો રાજકારણમાં. એટલે તમે કોઈ કરવાનું લે બોલો તો ખબર પડે. બોલો ઠાકોર સમાજ બોલો. દિવ્યાબેન આવ્યા છે, દિવ્યાબેન આવો. ભાઈ ઘણા બધા કલાકારોને બોલવું હોય છે પણ સમયનો અભાવ છે. જો અત્યારે ધારું થઈ ગયું છે એટલે દરેક સમાજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો. મારો
સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર વધાર્યા છે સૌને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ અને વંદન. વિક્રમભાઈને અપીલને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી વધારેલા મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના બાળકો સૌને નવઘણજી ઠાકોરના જાજા રામ રામ. આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી. આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહી ગયેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની. આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય, સરકાર કોંગ્રેસની હોય, સરકાર ભાજપની હોય, સરકાર આમ આદમી પાર્ટીની હોય, પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે? સૈનિક કરતા હોય છે ને. એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે, એનો સૌથી પહેલો ગુજરાતનો અવાજ નવઘણજી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે નવઘણ ઠાકોર. સૌથી પહેલા ટીવીની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લઈને પજે પડતા કલાકારો. ટીવી હવે અડધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય, મારા વાળો કોઈ દેખાય, કોઈ દેખાય. મારો ક્ષત્રિય ના દેખાડો, મારો ગુજરાતનો કોળી સમાજ ના દેખાડો, મારો ગુજરાતનો ભરવાડ સમાજ ના દેખાડો, મારા ગુજરાતનો રાવણ યોગી સમાજ ના દેખાડો, ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાડો. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? આજનો અન્યાય નથી વિક્રમભાઈ. કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો તો એક વાર પીયુને મળવા આવજો. એનો પિયર છે મારા ગામને ખોડેલા. ત્યારે વિક્રમભાઈ તેમના કલાકારો નાના નાના હતા. અને ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજનો કોઈ પણ અન્યાય, કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધું. વિક્રમ કાકાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે, રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું. અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીં હાજર છે. બધાને ઠાકોર સમાજ ઓળખતો રહેશે મિત્રો. તો આપણી સમજ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ. અને મિત્રો અમારા વિક્રમ કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે અમને સમાજ માટે બોલવું ઉપાડ્યું છે. અને ખાલી એક સોંગ બે લીટી ગાવા માંગુ છું. જાગો જાગો ઠાકોરો જાગો, જાગો જાગો ઠાકોરો જાગો, હવે બની છે મારા વિક્રમ કાકા જાગ્યા, સમાજના જગાડ્યા, હવે બની છે. જાગો જાગો ઠાકોરો જાગો.
નથી બોલવું કે જો આપણે બોલીએ તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે. હા, મારો વિવાદ પાછો નાનો નહીં હતો, એ તો છે હાઈ લેવલે જાય. અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી અને આ બેનર મને આ જીવન યાદ રહેશે. આ લાગેલું બેનર મને આ જીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે. એટલા માટે મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કઈ પણ વાતો હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. ક્રાંતિકાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઉભા છે, ભાઈઓ ઉભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે અને એ છે એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના થાય મને હું ગાવા ગાયું એવું ના થાય. હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીના કંઠે ગવાયેલું છે. તમારા માટે વધતી ગાઉં છું અને આજે પણ 2 લાઈન ગાઈશ. એટલા માટે રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી દરેકને. આજ રોજ મોટા ભાઈ અમારા વિક્રમભાઈ ઠાકોર જોરદાર સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે. તો તમામ પધારેલા મહેમાનોનો મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવ, ચાહક મિત્રો તમામને આથી હાર્દિક સ્વાગત કરું છું. વધારે કંઈ નથી બોલવું, પણ બધા વિચારતા હશે કે જેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાવી નથી. પણ કેમ નથી મૂક્યું? કારણ દુઃખ પહેલા મને લાગ્યું, બધાના ફોટા જોયા, દુઃખ લાગ્યું, ઘણું દુઃખ લાગ્યું. એટલા માટે અત્યારે જોવાનું આવે છે, કારણ કે મારો સમાજ એક નથી. એટલા માટે અને બીજો એક મુદ્દો, કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને, શું કે ખબર છે? ઠાકોર નહીં એટલે શું છીએ આપણે શું છીએ? સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય, સારી રીતે જીવવા માંગતા હોય તો આપણે શું છીએ? હે, એટલા માટે ભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો મને ઘણું દુઃખ લાગ્યું હતું, પણ હું કશું બોલી ના શકી. સમાજ શેખાવતભાઈએ જોરદાર વાત કરી. ગરબા, રાજપૂત, ઠાકોર, આ બધું બંધ કરો, એક થાવ. તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં. અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છીએ ને, કલાકારોની ગાડીઓના હપ્તા, ફોર્ચ્યુનરના હપ્તા બધા અમારા ઠાકોરો ભરે છે, ખબર છે? હા, એમને ગાડીઓ નહીં પડતી ફોર્ચ્યુનર. એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલિવૂડમાં જો સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની, તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ, એ કેમ નથી લેતા?
મીઠ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં રહે છે ભાઈ ને, ગાંધીનગરમાં જ રહે છે ને, તો પછી એ લોકોને પણ વોટ લેવી જોઈએ. કારણ કે એમનો સિતારો 2005-6 અમે એમને જોઈને શીખ્યા છે. એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે. જો અમે તો અમારું કઈ નહીં, પણ આ જે ઉઠતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ. અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો. બધા જય માતાજી, જય ઠાકોર સમાજ. ભાઈએ બધું રમણ કરી નાખ્યું પેલા થોડું બોલી નાખ્યું. અરે ગાવાનું તો આપણે રોજ વૈસામાં થોડાક બોલવાનો મોકો મળે તો બોલી નાખ્યું. આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાય, કલાકારને લઈને ઉઠાય છે. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવાશે. અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સંમેલન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર હોય. જય માતા. વિક્રમભાઈ, આજે તમારી અવગણના કરવાની વાત છે, સન્માન ન કરવાની વાત છે. આજના સંમેલન બાદ આપના તરફથી નવી શું જાહેરાત, શું નિર્ણય આપે કર્યો છે? નિર્ણય એકચ્યુઅલી કર્યો તો છે, પણ એમાં એકચ્યુઅલી એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો. બધા અમારા કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા, આગેવાનો, અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીં આવ્યા હતા. ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક, કેમ કે અચાનક આ પ્રોગ્રામ અમે અચાનક નક્કી કર્યો, કેમ કે કાલ સાંજે નક્કી કર્યું ને આજે પ્રોગ્રામ હતો એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા. એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે, જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે, કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા, પણ થોડુંક આ વધારે ભીડના એના કારણે આ વસ્તુ થઈ ના શકી. તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ, તો પછી એ રીતે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, હા, એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા 30 વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી, ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં. હાજી. આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ છે, બરાબર, કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે, મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર, એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા કલાકારો છે, તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય, એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોરે કરી. જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઈનમાં આવ્યો 2006માં, એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મજન્મની ભૂલાશે નહીં. જે તે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા, તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનું મને કોઈ હરખ શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષથી આવું થઈ રહ્યું છે, એટલે મને 30 વર્ષની મને ખબર નહીં પડે, એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે. મીડિયેટર કોણ? સ્ટેજ ઉપરથી એક વાત કરવામાં કે મીડિયેટર એક છે, મનુ રબારી છે મીડિયેટર. એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી, લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરીની, એમણે બધા વિધાનસભામાં બોલાવ્યા, બરાબર, બોલાવે જો એમના નજીકના સંબંધના છે, એમના મિત્રો છે, બોલાવ્યા, બહુ સારી વાત કહેવાય, ચોખ્ખી વસ્તુ છે. એમના જે સંબંધી તે એમને બોલાવ્યા, એમના મિત્રો એમને બોલાવ્યા, એમનો મને કંઈ વાંધો નથી. વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી, એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી?
એની વાત છે. તો એ કોણ એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધું, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર. તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કોણ કલાકાર આવશે. નથી રાખ્યું તો ભાઈ મીડિયેટરને તો હવે ખબર તો પડી ને, હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે, તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો એ લોકો માટે લો, કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતા સરકારને પણ નુકસાન થઈ શકે છે. સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ. આખી ઘટના શું છે? એ જ વસ્તુ તમે કહું છું, એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવીને કીધું હોત, કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને શું કરી હતી તમારી જોડે વાતચીત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને, બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી, બીજી જ્ઞાતિના છે, એમનું આપણે બધા સન્માન કરીશું. મેં કીધું મારું સન્માન કરવાની કોઈ જરૂર નથી. એટલે હવે તો આ એક શું કહેવાય, જે થઈ ગયું બરાબર, હવે તો ફોર્માલિટીની વાત થઈ, એટલે તો હવે કોઈ મતલબ નહીં. પણ આગળ જતાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ એ બી કેવું હોય તો તમે અહીં સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનો કોઈ પડઘો પડવાનું નથી, બરાબર. તો તમે બધાની સામે આ જ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહે. ઓકે, થેન્ક યુ. અલ્પેશ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક કટાશમાં આપે આક્ષેપ કર્યો છે. શું કહેશો? ગાંધીનગરના કેટલાક ઠાકોર સમાજના નેતા, એટલે કોની વાત કરી રહ્યા હતા? અલ્પેશ ઠાકોર હોય અથવા તો બીજા કોઈ બી નેતા હોય, કોઈ બી નેતાએ આવવું જોઈતું. હું તો એમ કહું છું એ અમને સારું લાગે કે ચલો ના, ચલો ભાઈ આપણે સરકારમાંથી કોઈ એક નેતા આવે ખરો, બધાની સામે કીધું પણ ખરું કે ભાઈ અમે લોકો તમારા માટે આ બધું કરીશું, તો એમને આવવું જોઈતું હતું. બસ મારું કહેવાનો મતલબ કોઈ પર્સનલી તમે કોઈને કહી શકો એની વાત નહીં. ઓકે ઓકે. ચૂંટણી લડવાની સ્નેહ મિલનની પણ શક્તિ પ્રદર્શન ના, જો હું તમને કહું એકચ્યુઅલી એક ખાલી નાની વાતમાંથી આ બધું થઈ ગયું. મને ઘણા બધા જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, સારી વાત છે, થવું જોઈએ. પણ મેં સોશિયલ મીડિયા પર એના ફોટા વિડીયો બધું જોયું, મને થયું બરાબર છે, આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે, મને બોલાતા નથી, કોઈ વાત કંઈ વાંધો નહીં, એમાં આપણે કંઈ એમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. પણ ઘણા બધા આગેવાના ફોન આવ્યા, ઘણા બધા કલાકારોના ફોન આવ્યા, બધા ચાહકોના ફોન આવ્યા. એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં તો જતા નહીં, તમને બોલાવે નહીં, બરાબર છે. બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકોએ બોલાવે નથી. અને આ તો પણ સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોતો જ નથી, બરાબર. ક્યાં વાત હતી આપણે? ઇલેક્શન લડવા 27 ની તૈયારી છે. હા હા, તમે એ વાત કરતા કે આ શક્તિ પ્રદર્શન છે. ના ના ના, આ શક્તિ પ્રદર્શન તો એ વખતે મને થયું કે સારું, ચલો હું તો મને તો નથી બોલાવતા, પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને આવા ફંક્શનોમાં નથી બોલાવતા, એટલા માટે મારે લાઈવ થવાનું હતું. મને પણ ખબર નથી કે આટલું બધું આટલું મોટું રૂપ થઈ જશે, આ મોટું થઈ જશે, એ મને પણ ખબર નથી. ખાલી મેં મારા દિલની વાત કરી હતી કે આ વસ્તુ ના થવી જોઈએ. કોઈ